સુરેન્દ્રનગરના ચોટીલામાં ગેરકાયદે બાંધકામ પર ફર્યું બુલડોઝર। ચોટીલા ડુંગર તળેટીના રસ્તા પર ગેરકાયદે દબાણો તોડી પડાયા છે। 105 કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી। નવગ્રહ મંદિરના કમ્પાઉન્ડમાં 3 માળનું ગેરકાયદે ગેસ્ટ હાઉસ જમીનદોસ્ત કરાયું છે। દબાણ મામલે મહંત પરિવાર અને તંત્ર સામે આવી ગયા। નોટિસ આપ્યા વગર જ ટ્રસ્ટનું બાંધકામ તોડી પાડ્યાનો આક્ષેપ લગાવાયો છે। તો યાત્રાધામ ચોટીલા ખાતે વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડુંગરની તળેટી વિસ્તારમાં નડતરરૂપ દબાણો દૂર કરી અંદાજે 17 એકર જેટલી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે। 105 કરોડની કિંમતની જમીન પરથી દબાણો જમીનદોસ્ત કરાયા છે। ચોટીલાના મહંતના પરિવારે દબાણ મામલે વિરોધ નોંધાવતા પોલીસ દ્વારા મહંત સહિત પરિવારજનોને પોલીસ મથકે લઈ જવાયા હતા। મહંતના પરિવારજનોનો આરોપ છે કે વગર નોટિસે ટ્રસ્ટનું બાંધકામ તોડી નાખી મહંતને પોલીસ મથકે લઈ ગયા, જેનાથી સંધ્યા આરતી પણ ન થઈ શકી। આજે જે ચોટીલા ડુંગર તળેટીમાં શ્રી નવગ્રહ મંદિરે જે ધર્મશાળાને પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ ગણી અને એનું જે ડિમોલેશન કર્યું છે એ તો બધું જે કંઈ કાયદેસરની કાર્યવાહી થશે એમાં અમને કોઈ વાંધો નથી। સરકારી છે, કાર્યવાહી થાય એમાં મારો સહકાર છે। પરંતુ હાલ અમને બધા પૂજારીઓને અહીંયા ચોટીલા પોલીસ સ્ટેશનમાં ડિટેન કરેલા છે। તો અમારે ત્યાં પૂજા આજની જે સંધ્યા આરતી જે છે એ સંધ્યા આરતી બાકી છે। તો અમે ત્યાં સમાચાર મોકલાવ્યા એસડીએમ સાહેબને, મામલતદાર સાહેબને। તો એ લોકો એવું કહે છે કે જ્યાં સુધી કાર્યવાહી પૂરી નહીં થાય ત્યાં સુધી કોઈ પૂજારીને પણ છોડવામાં નહીં આવે અને આરતી પણ કરવા દેવામાં નહીં આવે।